જય માતાજી મિત્રો, ગામના ખેડૂત વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે। તો વાગે છે 10 અને આપણા વ્લોગ ચાલુ કરી દીધો છે। વ્લોગને એન્ડ સુધી જોજો ને વ્લોગને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો જય માતાજી મિત્રો, આપણે એક મિની ખેતર બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। તો આપણે એક શું વાવવાનું છે એ બીજા બ્લોગમાં કહેશું આપણે। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે એક મિની ખેતર બને છે, પાવડો છે, થોડી જામફળી મોટી થઈ ગઈ છે, આયરન ડાફરા, સીતાફળી। તો તમારે સીતાફળ બતાવું બધો પૂરો થવાઈ ગયો છે। સીતાફળ પાકીને તો આ બધો વધે છે। આ બીજો છે નાના છે હજુ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ગાઈસ આપણે કીધું તું કે આ મિની ખેતરમાં શું વાવવાનું છે, કીધું તું કે બીજા વ્લોગમાં આપણે કહેશું કે હું વાવવાનું છે। તો આપણે આ વ્લોગમાં જ કહી દઈશું। તો આમાં વાવવાના છીએ આપણે મૂળા। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ગાઈસ આપણે મૂળા વાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। મૂળા વાવીને પાણી બોની પાવું પડશે અંદર, એટલે તો મૂળા અંદર આપણે પૂંખી નાખ્યા, તો હવે પાણી પાવાનું બાકી છે। તો ગાઈસ આપણા મૂળા દેખાય છે તમને, નાના નાના બીઓ એ મૂળા છે આપણે વાવી દીધા છે કન। તો હવે લાઈટ આવે એટલે પાણી પાવાનું છે। તો આપણે લાઈટ આવે એટલે પાણી આપણે પાઈએ એટલે આપણે તમને બતાવીએ। તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો। તો ગાઈસ આપણે લાઈટ આવી ગઈ છે, પાણી આમ તૈયારી છે। પાણી આવી ગયું છે આપણે, આખું ખેતર ભરી જાય મિની આપણે બતાવીએ। તો આપણા આ રીંગણ વાયા છે આપણે, તો હજુ એક રીંગણ આવ્યું છે। આટલી ઠુંડી રીંગણ વાવી દીધે છે આપણે, પાણી ચાલુ થઈ ગયું છે। આપણે મિની ખેતરમાં પાણી પડી ગયું, આપણે બીજા ખેતરમાં આવીએ છીએ। તો વ્લોગને એન્ડ કરીએ છીએ આટલા। તો વ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો। જય માતાજી।